નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। હવે ઘરે બેઠા જ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કરી શકશે અપડેટ। UIDએ નવી એપ કરી લોન્ચ। દિલ્હીની જેમ હવે અમદાવાદની હવા પણ ઝેરી બની। સતત 10 દિવસથી AQI 200 પાર। શ્વાસની બીમારીના દર્દીઓ માટે રેડ એલર્ટ। ગુજરાતમાં કમોસમી વરસાદના પાક નુકસાની પેટે સરકારે કૃષિ નુકસાનીની પેટે ₹3.39 લાખ કરોડને 1098 કરોડ ચૂકવાયા। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોલિસી પર નજર। 5 ડિસેમ્બરના નિર્ણય પહેલા જ સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા। પાટણના સિદ્ધપુરમાં નકલી નોટો છાપવાનું નેટવર્ક ઝડપાયું। ભારતીય ચલણની 500, 100 અને 20 સહિતની દરની નકલી નોટો ઝડપાઈ। ઇસ્કોન બ્રિજ અકસ્માતને કેસને લઈને મોટા સમાચાર। તથ્ય પટેલને હાઈકોર્ટમાંથી રાહત નહીં, સદોષ મનુષ્યવધનો ગંભીર આરોપ કાયમ। ભાજપને ટૂંક સમયમાં મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ। 15 ડિસેમ્બર પહેલા જાહેરાતની શક્યતા આવી સામે। ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રે 19 દેશોના ગ્રીન કાર્ડ અને અમેરિકી નાગરિકત્વ અરજીઓ પર પ્રતિબંધ મૂક્યો। કેન્દ્રીય અને નવોદય શાળાઓમાં 14,966 જગ્યાઓ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ। સુરત પોલીસે ચોપડે ફરી ચડ્યું કીર્તિ પટેલનું નામ। અપશબ્દોના કેસમાં લસકાણા પોલીસે ગુનો નોંધ્યો। દિલ્હીમાં ફરવું એ દિવસમાં 50 સિગારેટ પીવા જેવું છે, સાંસદ સુપ્રિયા સુલેએ આપ્યું મોટું નિવેદન। ગુજરાતમાં કફ સિરપનો કાળો કારોબાર। પ્રિસ્ક્રિપ્શન વગર મળતા ઝેરનો ગુજરાત ફર્સ્ટનો મહા ખુલાસો। હવે આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા। ગુજરાત ATSને મળી મોટી સફળતા। પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના 2 જાસૂસો ઝડપાયા। આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસને લઈને મોટા સમાચાર। પ્રધાનમંત્રી મોદીએ પ્રોજેક્ટ ચિત્તાની સફળતા અને ચિત્તા મિત્રોના યોગદાનને બિરદાવ્યું। અમદાવાદમાં આજ શ્વાસ લેવાની તકલીફના કેસમાં 15% ઉછાળો જોવા મળ્યો। 16 સિવિલમાં સપ્તાહમાં 14,000થી વધુ OPD। સુરતમાં ચાંદીના વધતા ભાવની લાલચ ભારે પડી। પહેલી જ ખેપમાં 2 વ્યક્તિ એરપોર્ટ પર પકડાયા। ખેડૂતોને સહાય આપવા 1497 કરોડથી વધુના બિલો તૈયાર કરાયા। 1098 કરોડની ચૂકવણી કરવામાં આવી। હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ। EWS રૂપિયા લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળક્યા। ગુજરાતના શિક્ષકો પર ફરી એક નવા કામની જવાબદારી સોંપવામાં આવી। 20 ડિસેમ્બર સુધી ફરજિયાત પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 2 વ્હીલર સહાય યોજના હવે દરેકને મળશે સ્કૂટર। ખરીદવા માટે ₹25,000ની સહાય કરવામાં આવી જાહેર। ગુજરાત ATSની મોટી સફળતા મળી। ISI સાથે જોડાયેલા 2 જાસૂસ ઝડપાયા। નિવૃત્ત આર્મી જવાન અને મહિલાની ધરપકડ કરવામાં આવી। તલાટીઓ કૂતરા નહીં પકડે, પરિપત્ર પાછો ખેંચવા મહામંડળ મેદાનમાં। ગાંધીનગરમાં ધારણા ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી। બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ કરવાનું જાહેર કર્યું। હુમાયુ કબીરને હવે TMCએ સસ્પેન્ડ કર્યો। રીવાબા જાડેજાની ટ્વીટ બાદ હવે સોશિયલ મીડિયા વોર શરૂ થયો। ચૈતર વસાવાએ સરકારે NCRBના આંકડા દ્વારા આપ્યો જવાબ। આવો ગુજરાત પોલીસ ભવનમાં 1-to-1 થઈ જાય। હવે ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા MLA જિગ્નેશ મેવાણીની ડેપ્યુટી CM હર્ષ સંઘવીને ખુલ્લી ચેલેન્જ। રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ આવી વિવાદમાં। ઓપરેશન થયા વગર જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને પૈસા કપાઈ ગયા। ગુજરાતના સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહીને નહીં વગાડી શકાય હોર્ન। વગાડ્યો તો થશે 500થી 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। હર્ષભાઈ સંઘવી આજે બનાસકાંઠાની મુલાકાતે। વિકાસ કાર્યક્રમો વચ્ચે મેવાણી સંઘવીનું વાકયુદ્ધ ચર્ચામાં આવ્યું। ખેડૂતો માટે માવઠાનું હવે સંકટ યથાવત। આંબાલાલ પટેલે 4 થી 8 ડિસેમ્બર બાદ કમોસમી વરસાદની આગાહી કરી જાહેર। એમ્સનો ચોંકાવનારો ખુલાસો। ભારતના 96% ગંભીર દર્દીઓને નથી મળતી પેલિએટિવ કેર અને આંકડાઓ ડરાવનારા આવે સામે। ઇન્ડિગો એરલાઇન પર સંકટના વાદળ। 2 દિવસમાં 200 ફ્લાઇટ કેન્સલ। અંતિમ સમય પર ફ્લાઇટ રદ થતા મુસાફરો ક્રોધે ભરાયા। વૈશ્વિક મંચ પર ભારતની અમેરિકા અને યુરોપને ચેતવણી આપવામાં આવી। દિવાલો ઊભી કરશો તો નુકસાન તમારું છે, જયશંકરે આપ્યું નિવેદન। રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આજથી 2 દિવસ ભારતની મુલાકાતે। બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે। વસીમ અકરમના મતે સ્ટાર્ક દુનિયાનો નંબર 1 બોલર। કહ્યું કે મારો રેકોર્ડ પણ તોડવા છે સક્ષમ। યુદ્ધ અપરાધના આરોપ છતાં પુતિન ભારત પ્રવાસે આવ્યા છે। અન્ય ઘણા કારણોસર ધરપકડનું કોઈ જોખમ નથી।
કાશ્મીરમાં પારો ફરીથી 0 થી નીચે ગયો અને શોપિયા -5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ. દિલ્હીમાં ભારે પ્રદૂષણ. ગુજરાતી સહિતના ભારતીયોને થૂંકવાની ટેવથી બ્રિટિશરો કંટાળ્યા અને સફાઈ માટે અલગ બજેટ ફાળવવામાં આવ્યું. ગુજરાતમાં 21 પ્રજાતિઓની અંદાજે 9.53 લાખથી વધુ વસ્તી છતાં વન્યજીવોની સુરક્ષા માટે અનેક સવાલ ઊભા થયા. એકાએક 200થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી. પ્રવાસીઓ રજળપાટમાં. લગ્નગાળામાં ભારે ઘસારા વચ્ચે જ દેશભરના એરપોર્ટ પર અંધાધૂંધી સર્જાય. અમદાવાદમાં બીયુ પરમિશન વગર ચાલતા હોસ્પિટલો, શાળાઓ સહિતના 28 એકમો સીલ કરવામાં આવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી. સ્માર્ટફોન, પેટ્રોલ અને લેપટોપ બધું જ મોંઘું થઈ જશે. ડોલર સામે રૂપિયો ગગડતા વધુ ટેન્શન. રાજકોટમાં ગિરિરાજ હોસ્પિટલે ઓપરેશન કર્યા વિના જ ડિસ્ચાર્જ સમરી બનાવી. ઓપરેશન કર્યા વગર જ રૂપિયા પાઠવ્યા. કોહલી ગાયકવાડની સદી ફરી પર વાળ્યું પાણી અને સાઉથ આફ્રિકાની ઐતિહાસિક જીત. ટીમ ઇન્ડિયાને કરવો પડ્યો હારનો સામનો. પાટણમાં કોંગ્રેસની રેલી બાદ રાજકારણ ગરમાયું. કિરીટ પટેલના નિવેદન પર લવિંગજી ઠાકોરે આપ્યો વળતો જવાબ. રિંકુ સિંહને ભારતની T20 ટીમમાંથી બહાર કરવામાં આવતા સિલેક્ટર્સ પર ભડક્યા ફેન્સ. દિલ્હી પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર. 10 મહિનામાં પલટાયો પાસું અને દિલ્હીથી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત. ભાજપ પર વિશ્વાસનો પ્રહાર. શ્વાન ગણવાનું કામ અમારું નથી. પરિપત્ર પાછો નહીં ખેંચે તો દેખાવો કરીશું. સરકારના આદેશથી તલાટીઓ ભડક્યા. વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી. પાસામાં બંધ ટિકટોક ગર્લને મોટો ઝટકો લાગ્યો. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના બનાસકાંઠામાં કાર્યક્રમ પહેલા જિગ્નેશ મેવાણીનો સીધો પડકાર. H1B વિઝા પર ફરી ડોનાલ્ડ ટ્રમ્પની વળી કડક સરકાર. હવે અરજદારોની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ. ભારતીયોને અસર થશે. દેશમાં બદલાયો પાન મસાલા પેકેટ પર MRPનો નિયમ. હવે 1 ફેબ્રુઆરી 2026થી થશે નવો નિયમ લાગુ. ખેડૂતો માટે ખુશ ખબર આવી. 3.39 લાખ ધરતીપુત્રોને ખાતામાં ₹1098 કરોડ જમા. અરજી માટે હવે 2 દિવસ બાકી. ભરૂચના આમોદના કાંકરિયા ગામે આદિવાસી ખેડૂત પુત્રનો તૈયાર કપાસ રાતોરાત કાપી નંખાયો. પંથકમાં જંગી આક્રોશ ફેલાયો. 1 એપ્રિલ 2026થી લાગુ થશે 4 નવા શ્રમ સંહિતાના નિયમ. કર્મચારીઓ માટે મુખ્ય ફેરફારો અને લાભો મળશે. રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ જ કેસ ચાલશે. સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ. રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ શિવાજી ધ બોસના પ્રોડ્યુસર સામે M. સરવનનું જ 86 વર્ષની વયે ઉંમરે થયું નિધન. ગુજરાતમાં પહેલીવાર કુલ આયર્નમેન ગેમનું આયોજન. ધરોઈ ડેમ બનશે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હબ. ઇન્ડિગોએ આજે 170થી વધુ ફ્લાઇટ્સ રદ કરી. ક્રૂની અછત અને ખરાબ હવામાનને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. બંગાળમાં રેલ વિકાસ પર 3 ગણું ભંડોળ પણ કામ શૂન્ય. સંસદમાં કેન્દ્ર સરકારે આપ્યા ચોંકાવનારા આંકડા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.